નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ચેપ્ટર નંબર 9ની અંદર ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે સવર્ગ સંયોજનોમાં બંધન, કે જેના આપણે 3 મુદ્દા જોયા હતા. કે વર્નર છે એ આ 3 મુદ્દા સમજાવી શક્યો નહોતો. ક્યાં ક્યાં હતા? તો એમાં આપણે પહેલો જોયો તો શા માટે તત્વો જ સવર્ગ સંયોજનો માટે બનાવે, અમુક જ તત્વો. રેડી. એ સિવાય જોયું હતું કે સવર્ગ સંયોજનો બંધન શા માટે દિશામય છે. અને ત્રીજો તો આપણી પાસે એના ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ શા માટે ધરાવે છે સંકીર્ણ સંયોજનો. રેડી. અથવા તો સવર્ગ સંયોજનો. તો આ બધું સમજાવવા માટે આપણે 4 જુદી જુદી થિયરી આપણે જોવાની છે, સિદ્ધાંત જોવાના છે. જે કયા હતા આપણી પાસે? સંયોજકતા બંધન સિદ્ધાંત, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત અને આણ્વિય કક્ષક સિદ્ધાંત. આની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. રેડી. કે જેની અંદર આપણે સંયોજકતા બંધન સિદ્ધાંતની પણ આપણે વાત કરી હતી કે જેમાં આપણી પાસે કયા કયા પ્રકારના હાઇબ્રિડાઇઝેશન હશે એ આપણે જોયું હતું. રેડી. હવે આ લેક્ચરની અંદર આપણે એ જ સંયોજકતા બંધન સિદ્ધાંત પરથી આપણે જે સંયોજકતા બંધન સિદ્ધાંત આના આધાર પરથી સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે સંકીર્ણની ચુંબકીય વર્તણૂકના જ્ઞાન પરથી આપણે એની ભૂમિતિનું સમજવાની છે. કે કાલે આપણે વાત કરી હતી, જો sp3 સંકરણ થાય, આપણે જોયું હતું કે સવર્ગાંક 4 હોય તો 2 પ્રકારના સંકરણ જોવા મળશે, કાં તો sp3 અથવા dsp2. રેડી. તો એમાં કયા પ્રકારનો આપણને એનો આકાર જોવા મળશે, અવકાશમાં ગોઠવણી કયા પ્રકારે હશે, એ આપણે કાલ જોયું હતું. પણ હવે આપણને એના ચુંબકીય ગુણધર્મની વાત જોવાની છે. તો હવે 2 પ્રકારના ચુંબકીય ગુણ હોય, એટલે કે કોઈ પણ પદાર્થ છે એ 2 પ્રકારના ચુંબકીય ગુણધર્મ ધરાવતો હશે. કાં તો એ અનુચુંબકીય હશે અથવા એ કયો ગુણધર્મ ધરાવતો હશે? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો. હવે અનુચુંબકીય ગુણધર્મ એટલે શું? તો જેની અંદર ઇલેક્ટ્રોન છે, દાખલા તરીકે આપણે પી કક્ષક છે, તો પી કક્ષકની અંદર જો મારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ જે ચુંબકીય ગુણધર્મ ધરાવશે. એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું? દાખલા તરીકે 1 હોય, 2 હોય અથવા 3 ઇલેક્ટ્રોન. તો એક પેટા કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય, આવી રીતે એક કોઈ ઇલેક્ટ્રોન જ હોય, તો આ જે ગુણધર્મ ધરાવશે એ કયા પ્રકારનો ગુણધર્મ આપણી પાસે ધરાવશે? તો એ આપણી પાસે અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે. અને પ્રતિચુંબકીય એટલે કે જેની અંદર બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. એક યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ભલે આવી રીતે યુગ્મ એટલે જોડ હોય, જોડ હોય તો એ જે ગુણધર્મ ધરાવે કેવો ગુણધર્મ ધરાવે? પ્રતિચુંબકીય. રેડી. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. હવે આપણે ચર્ચા કરવાની છે સવર્ગ સંયોજનોમાં બંધન સિદ્ધાંત, કે કયું ચુંબકીય ગુણધર્મ ધરાવે, અનુચુંબકીય, પ્રતિચુંબકીય ધરાવે છે. જો આપણી પાસે અનુચુંબકીય હોય તો આકાર આપણને કેવા જોવા મળશે, પ્રતિચુંબકીય હોય તો એ સવર્ગ સંયોજનોનો આકાર કેવા છે. રેડી. એ આપણે કેના ઉપરથી આપણને ખબર પડશે? ટૂંકમાં પહેલાં આપણને અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, એના ઉપરથી કયા પ્રકારનું સંકરણ થતા, અને સંકરણ ઉપરથી આપણને એની ભૂમિતિ એટલે કે એને આકારની આપણને ખબર પડશે. રેડી. તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનું છે, ખાસ IMP છે. રેડી. એક આપણે એક્ઝામ્પલ આપેલું છે CO NH3 6+3. આ એક સવર્ગ સંયોજન આપણને આપેલું છે. હવે આ સવર્ગ સંયોજનોનું સંકરણ કયું છે એ શોધવાનું છે. એ સિવાય આ સવર્ગ સંયોજન કયા પ્રકારનો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. રેડી. આ વસ્તુને આનો આકાર કેવો છે એ આપણે જોવાનું છે. પહેલાં જ આપણને ખબર હોવી જોઈએ કે લિગેન્ડ કેટલા છે. તો કે આ NH3 એ કેવો લિગેન્ડ છે? તો કે એક દંત્ય લિગેન્ડ છે. લિગેન્ડની સંખ્યા કેટલી છે? 6 હોય તો આનો સવર્ગાંક કેટલો થશે? કારણ કે એક એમોનિયા પોતાનો એક ઇલેક્ટ્રોન પેર આપશે, એટલે કે આવા 2 ઇલેક્ટ્રોન એક મેટલને આપે,
એવા કેટલા એમોનિયા છે? 6. તો આનો સવર્ગાંક કેટલો થશે? જો 6 સવર્ગાંક હોય તો આપણને 2 સંકરણ જોવા મળે. કાલ આપણે વાત કરી ગયા, કાં તો sp3d2 સંકરણ જોવા મળશે અથવા તો d2sp3. હવે આ બેમાંથી જ સંકરણ થશે, પણ કયું થશે એ ખબર નથી. રેડી, એ આપણે હવે જોશું. અને આનો આકાર આપણને ખબર છે, એક જ આકાર છે. કયો છે? અષ્ટફલકીય આકાર હોય. 6 સવર્ગાંક હોય તો અષ્ટફલકીય જ આકાર હશે ને આ બેમાંથી કોઈ એક સંકરણ થશે, પણ એનો આપણે ચુંબકીય ગુણધર્મ ખબર નથી. તો સૌ પ્રથમ શું કરવાનું? તો એના માટે એક વસ્તુ હું તમને અહીંયા લખી દઉં છું. રેડી, કે આપણને અહીં જે ધાતુ આપી, ધાતુની પહેલાં તો ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. અત્યારે આપણે જ્યારે લેક્ચરમાં આવશે કે ડી વિભાગના તત્વો, એની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ લેશું. અત્યારે ખાલી હું કહું એટલું જ યાદ રાખવાનું. પહેલાં આપણે શું લખવાનું? સૌ પ્રથમ આ સવર્ગ સંયોજન માટે આવી રીતે એક્ઝામ્પલ હોય એનો આપણને સંકરણ પૂછે કે આનું કયું સંકરણ થાય છે, તો કેવી રીતે? તો પહેલાં ધાતુનું ઇલેક્ટ્રોન રચના લખવાની. ધાતુની ઇલેક્ટ્રોન રચના શું છે આપણી પાસે? તો ધાતુની ઇલેક્ટ્રોન રચના કોબાલ્ટ છે, એ 27 નંબરનું તત્વ છે. તો આની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કમ્પ્લીટ 3d7 4s2. આ એની ઇલેક્ટ્રોન રચના છે. આટલું આપણને પહેલાં ખબર હોવી જોઈએ. પહેલાં શું લખવાનું? કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના. હવે કોબાલ્ટનું ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે, જે મેં તમને સમજાવ્યું છે. આના ઉપરથી શોધવી હોય તો કેવી રીતે? તો જેની ઓક્સિડેશન અવસ્થા શોધવાની, આપણે કેની શોધવાની? હંમેશા ધાતુની. આ સવર્ગ સંયોજનોની અંદર આપણે ધાતુની ઓક્સિડેશન અવસ્થા શોધવી હોય તો પહેલાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા શોધવાની, એમ નામ લખવાનું. પ્લસ કેટલા લિગેન્ડ છે? તો કે 6 લિગેન્ડ છે. ક્યાં? એમોનિયા. હવે અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા પૂરું થઈ ગયું અને કાઉન્સ આવી ગયું. હવે અહીંયા જે હોય જમણી બાજુ આપણે ઉપર હોય એ ક્યાં લખવાનું? હંમેશા બરાબરની ઓ બાજુ. પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ, બરાબરની ઓ બાજુ. કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે 6. એમોનિયાની હંમેશા ઓક્સિડેશન અવસ્થા, એમોનિયા ન્યુટ્રલ એના ઉપર 0 ચાર્જ હોય. 0 એટલે આપણે અહીં 0 મૂકશું, બરાબર +3. 6 એટલે 0 થઈ જશે. કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? +3. +3 હોય તો અહીં કોબાલ્ટ +3ની હવે હું ઇલેક્ટ્રોન રચના લખું તો શું થશે આપણી પાસે? આની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો 3 ઇલેક્ટ્રોન દૂર થાય કોબાલ્ટમાંથી. તો 2 ઇલેક્ટ્રોન એસમાંથી દૂર થશે અને 1 ઇલેક્ટ્રોન ડીમાંથી દૂર થશે. 2 એસમાંથી અને 1 ડીમાંથી. તો હવે આની ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન કમ્પ્લીટ 3d6. આટલી ખબર પડી ગઈ. હવે આપણે શું થાય એનો મતલબ કોબાલ્ટ હવે કેની સાથે જોડાણો? એમોનિયા. એટલે કે એક એમોનિયા 1 ઇલેક્ટ્રોન આપે, 1 ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. એવા કેટલા છે એમોનિયા? 6 છે, તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. હવે એ 6 ઇલેક્ટ્રોન યુગ્મ કેની સાથે ગોઠવાશે એ આપણે જોવાનું. હવે આને કેવી રીતે લખવાનું એ આવે ખાસ સંકરણ માટે. તો કોબાલ્ટ +3 એની આયનીય કક્ષકો હવે આપણે દોરવાની છે. આર્ગોન અહીં કાંઈ લખવાની જરૂર નથી. કઈ છે? આ જ લખવાની ડી. તો આપણે 3d, ડીની અંદર કેટલી પેટા કક્ષકો હોય? ડીની અંદર કેટલી હોય? 5. આ તો આ 5 પેટા કક્ષક દોરી નાખવાની 3d, કે જેની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે આપણી પાસે? ઇલેક્ટ્રોન કેટલા હતા? 6. તો 6 ઇલેક્ટ્રોન ગોઠવ હોય તો પહેલાં બધાની અંદર 1 અને પછી અહીંયા 1, એટલે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ Cu+ ની આયનીય કક્ષકો. એના પછી કઈ હોય? 4s હોય, જેની અંદર ઇલેક્ટ્રોન નથી, ખાલી કક્ષકો છે. અને પછી કઈ હોય? 4p. હવે જ્યારે કોબાલ્ટ +3 કેની સાથે જોડાશે? તો કે જ્યારે એ એમોનિયા સાથે જોડાય છે. હવે એમોનિયા પોતે લિગેન્ડ છે. હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એ શું છે? તો એમોનિયા પોતે લિગેન્ડ છે. એ હવે આગળ આપણે આવશે, રેડી? પણ અત્યારે ખાલી યાદ રાખવાનું, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું એમોનિયા પોતે કેવો લિગેન્ડ છે. તો એ સ્ટ્રોંગ લિગેન્ડ છે, મજબૂત લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? મજબૂત લિગેન્ડ છે એમોનિયા પોતે. હવે જ્યારે મજબૂત લિગેન્ડ હોય ધાતુ સાથે ત્યારે શું થઈ જાય? આ બધા જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જશે. એટલે અત્યારે શું હતા? બધા ઇલેક્ટ્રોન અલગ અલગ હતા, પરંતુ અહીં જોવાનું કે આપણી પાસે કયા પ્રકારનો
લિગેન્ડ છે. તો મજબૂત લિગેન્ડ હોય તો આ બધા જ ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે, તો કે એકબીજા સાથે યુગ્મીકરણમાં થઈ જશે. અત્યારે અયુગ્મિત હતા એટલે કે એક એક હતા, પણ જો મજબૂત લિગેન્ડ હોય તો બધા ભેગા થઈ જશે. અહીં કેટલા હતા? 6 ઇલેક્ટ્રોન. તો 6 કેટલામાં ગોઠવાઈ જશે? 3 પેટા કક્ષકની અંદર આવી રીતે ગોઠવાઈ જશે બધા જ. રેડી? તો હવે બાકીનું આપણી પાસે આવી રીતે રહ્યું. હવે શું થશે? તો હવે આ કોબાલ્ટ છે એની સાથે આપણે જોયું કે કેટલા એમોનિયા જોડાય છે? 6. તો સંકરણ કયું થશે જ્યારે એમોનિયા જોડાય ત્યારે? તો હવે આપણી પાસે આવી રીતે 6 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ જ ગયા હતા. હવે આપણી પાસે યાદ રાખવાનું છે, કારણ કે ધાતુને હંમેશા કીધું ધાતુને લિગેન્ડ ઇલેક્ટ્રોન આપે. રેડી? તો કોણ આપે છે? તો એક એમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે. તો એવા 6 છે. તો એક નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપશે ત્યારે જગ્યા ક્યાં છે? અહીંયા પહેલાં ક્યાં કઈ કક્ષક ખાલી છે? પેટા કક્ષક. તો 3D અંદર જગ્યા છે. જો એક ઇલેક્ટ્રોન હોય તો તમે એની અંદર 2 ઇલેક્ટ્રોન ન સમાવી શકો. નાઇટ્રોજન હંમેશા 2 ઇલેક્ટ્રોન આપશે. એક નાઇટ્રોજન કેટલા ઇલેક્ટ્રોન આપે? 2. રેડી? તો 2 ઇલેક્ટ્રોન કેમાં જાય? તો કે આની અંદર જશે 2 ઇલેક્ટ્રોન. એક નાઇટ્રોજન પોતાના 2 ઇલેક્ટ્રોન આપશે એટલે કે એક NH3. બીજો NH3 આપશે ઇલેક્ટ્રોન. પછી ત્રીજો આપશે એ ક્યાં જશે? તો કે S ની અંદર જશે. ચોથો, પાંચમો અને છઠ્ઠો એમોનિયા. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે સંકરણ કયું થશે? તો કે જ્યાં એમોનિયા ડી કક્ષકની અંદર જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન આપ્યા છે ધાતુને એ બધું ગણવાની. તો ક્યાંથી આપ્યા છે? તો કે 2D છે. કેટલી પેટા કક્ષકો છે? કુલ 5. એમાંથી 2 ની અંદર આપ્યા એટલે 2D, એક S અને 3 કઈ છે? P કક્ષક છે. 3 P કક્ષક છે, એક S કક્ષક છે અને 2 D કક્ષક છે. તો સંકરણ કયું થશે આપણી પાસે? D2sp3 સંકરણ. તો આપણે કીધું હતું સવર્ગાંક 6 હોય તો કાં તો sp3d2 થાય અથવા તો d2sp3 સંકરણ. તો આપણું કયું થયું? d2sp3 સંકરણ થયું. રેડી? હવે d2sp3 સંકરણ થયું. હવે આ જે આપણને જોવા મળે છે એને આપણે શું કહેશું? આ જે સંકીર્ણ જોવા મળે છે, આ સંકીર્ણની અંદર સંકરણ માટે કઈ કક્ષકનો ઉપયોગ થયો? તો આ પોતાની 3D કક્ષકનો ઉપયોગ થયો છે. જે કક્ષકની અંદર ધાતુના ઇલેક્ટ્રોન હતા એ જ કક્ષકની અંદર લિગેન્ડના ઇલેક્ટ્રોન ગોઠવાના છે. જો આવી રીતે જ્યારે સવર્ગ સંયોજનોની અંદર જોવા મળે ત્યારે એને કેવા સવર્ગ સંયોજનો કહી શકીએ? આંતરિક કક્ષકીય સંકીર્ણ કહી શકી, અથવા તો નીચું ભ્રમણ. આને શું કહી શકી? નીચું ભ્રમણ કહી શકીએ આ બધા. અથવા તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ સંયોજન કહી શકીએ. કાં તો આંતરિક કક્ષકીય સંકીર્ણ, અથવા તો નીચું ભ્રમણ સંકીર્ણ, અથવા તો ભ્રમણ યુગ્મિત સંકીર્ણ આને આપણે કહી શકીએ. શું કામ? કારણ કે કયા ડીની અંદર ઇલેક્ટ્રોન આવ્યા લિગેન્ડના? તો કે આપણી જે ધાતુના ઇલેક્ટ્રોન જે ડીની અંદર હતા એની જ અંદર આવ્યા. રેડી? તો આને આ 3 નામથી ઓળખી શકીએ. હવે અહીં જોઈએ કે આ કયો ગુણધર્મ ધરાવે છે? અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? તો હવે આની અંદર એક પણ આપણી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એકલો ઇલેક્ટ્રોન ક્યાંય છે? તો એકલો ઇલેક્ટ્રોન ક્યાંય નથી. તો કેમાં છે? યુગ્મિતમાં છે. જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો એ હંમેશા કયો ગુણધર્મ ધરાવશે? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે. હંમેશા કયો ગુણધર્મ ધરાવે? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવશે. રેડી? આ એક આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જે છે એને 3 નામથી તમે નીચું ભ્રમણ શા માટે કહેવામાં આવે? નીચું ભ્રમણ એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન એકય નથી. રેડી? એટલા માટે એને નીચું ભ્રમણ કહેવામાં આવે. એટલે કે એકલી સ્પિન ધરાવતા એકય ઇલેક્ટ્રોન નથી. આ 5 આપણે ડ્રો કરીએ, આમાં એકય જો આવી રીતે ઇલેક્ટ્રોન હોય અયુગ્મિત એકલા હોય તો એને નીચું ભ્રમણ કહેવામાં ન આવે, તો એને ઊંચું. એટલે કે સ્પિન આ જે છે એ આપણી પાસે એકલા ઇલેક્ટ્રોન ન હોય, એકલો જ ઇલેક્ટ્રોન હોય આવી રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ હોય. રેડી?
તો એવા જે આપણને જોવા મળશે એને નીચું ભ્રમણ કહેવામાં ન આવે, એને ઊંચું ભ્રમણ કહેશું. અને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય, બધા યુગ્મિત ઇલેક્ટ્રોન જ હોય તો એને નીચું ભ્રમણ કહેવામાં આવે, અથવા તો ભ્રમણ યુગ્મિત તરીકે ઓળખવામાં આવે. કારણ કે બધા યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે ભ્રમણ કેવું થશે? યુગ્મિત. રેડી? હજી આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે જે આનાથી વિરુદ્ધ હોય એવું. એનું એક્ઝામ્પલ છે આપણી પાસે CO F6-3. તો આની અંદર પહેલાં શું કરવાનું? જેવી રીતે ઓલાની અંદર કરતા હતા, કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના શું છે? કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d7 4s2. પછી શું કરવાનું? તો કે બીજા સ્ટેપની અંદર આપણે આની ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે. ઓક્સિડેશન અવસ્થા શોધવા માટે કોબાલ્ટ વત્તા લિગેન્ડ ચેન્જ થઈ ગયું, અહીં એમોનિયા, તો અહીં શું છે આપણી પાસે? ફ્લોરિન છે. કેટલા ફ્લોરિન છે? તો કે 6. હંમેશા આપણને, કારણ કે ફ્લોરિન, ક્લોરિન, આયોડિન આ બધા કેવા છે? એક દંત્ય લિગેન્ડ છે. એક દંત્ય લિગેન્ડ છે એટલે આનો સવર્ગાંક કેટલો થશે? 6. 6 હોય તો હાઇબ્રિડાઇઝેશન તો ક્યુ થાય? કાં તો sp3d2 થાય અથવા તો d2sp3. એ આપણે શોધવાનું છે. હવે અહીંયા પૂરું થઈ ગયું. બરાબરની ઓ બાજુ શું આવશે? જે હોય તે -3 હોય, +3 હતા, અહીં -3. કોબાલ્ટ 6. ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા હંમેશા યાદ રાખવાની કેટલી હોય? ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા હંમેશા -1. 11માં આપણે શીખી ગયા છીએ. રેડી? હવે આ શોધી લ્યો. કોબાલ્ટ 6 × 6 પણ અહીં માઇનસ એટલે -6 બરાબર -3. કોબાલ્ટ -6 બાજુ જશે શું થઈ જશે? +6. કોબાલ્ટ બરાબર -3 + 6 શું થઈ જશે? +3. +3 કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 મળી. કોબાલ્ટ +3 તો કેટલા ઇલેક્ટ્રોન દૂર થશે? 2 sમાંથી અને 1 d-માંથી. તો ઓની જેમ જ આવશે 3d6. તો હવે શું કરવાનું? તો કે કોબાલ્ટની આપણે પહેલાં શું લખતા હતા? કોબાલ્ટ +3 આયનીય કક્ષકો. ડીની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે આપણી પાસે? 6 ઇલેક્ટ્રોન. જેવી રીતે ઓલાની અંદર ગોઠવતા હતા એવી જ રીતે 4p અહીં 4s 4p 6 ઇલેક્ટ્રોન જેવી રીતે ગોઠવતા પહેલાં બધાની અંદર એક એક, પછી એક આની અંદર. હવે કોબાલ્ટ જ્યારે સંકરણમાં થાય, હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કોબાલ્ટ +3. પણ એ જેવી રીતે આપણે શું કરતા હતા? હવે આની અંદર કોબાલ્ટ +3ની સંકૃત કક્ષકો આપણે લખવાની છે. કઈ કક્ષકો લખવાની છે? સંકૃત કક્ષકો. તો આની અંદર શું થતું હતું? બધા યુગ્મીકરણ થઈ જતા, કારણ કે આ લિગેન્ડ કેવો હતો? મજબૂત લિગેન્ડ હતો. પણ આ જે લિગેન્ડ છે ફ્લોરિન, એ કેવો લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ છે. હવે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે આ બધાનું યુગ્મીકરણ થશે નહીં, હતા એમનેમ જ રહેશે. ઇલેક્ટ્રોન કેવી રીતે રહેશે? હતા એમનેમ, કાંઈ ફેરફાર થશે નહીં. ઓલાની અંદર શું થતું હતું? આપણી પાસે યુગ્મીકરણ થતું હતું. આની અંદર યુગ્મીકરણ થશે નહીં. તો યુગ્મીકરણ ન થાય તો હતા એવી જ રીતે સેમ આપણે લખવું પડશે. રેડી? બાકી હવે કઈ કક્ષક આવશે આપણી પાસે? બાકી હવે જે લખતા હતા એ પહેલાં કઈ આવશે આપણી પાસે? 4s, પછી કઈ આવશે? 4p, અને એના પછી આપણે લખવી પડશે 4d. 4d કક્ષકની જરૂર પડશે. શું કામ? તો 4dની અંદર 5 હોય. અત્યારે આપણે અહીં સમાતી નથી એટલે આપણે લખતા નથી. બાકી આપણી પાસે 5 4d. રેડી? કઈ કક્ષક હશે? 4d. હવે કેટલા લિગેન્ડ આપણી સાથે જોડાય છે? મેટલ સાથે કેટલા લિગેન્ડ જોડાય છે? 6. કારણ કે ફ્લોરિન છે એ એક દંત્ય લિગેન્ડ છે. હવે એક દંત્ય લિગેન્ડ હોય તો એક ફ્લોરિન એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. એવા કેટલા છે? 6. તો હવે આની અંદર ક્યાંય ઇલેક્ટ્રોન જશે? ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન આપે તો એક આની અંદર જાય તો ન જાય, કારણ કે આ ઓલરેડી આ ભરેલા છે. જાશે તો બંને ઇલેક્ટ્રોન ફ્લોરિનના એકી સાથે જાય પેટા કક્ષકની અંદર. તો આની અંદર ક્યાંય જગ્યા નથી તો ન જાય. ક્યાં જશે? સીધા 4sની અંદર એક ઇલેક્ટ્રોન, એક f ફ્લોરિનનો. બીજો કેની અંદર જશે આપણી પાસે? 4pની અંદર એક ફ્લોરિનનો ઇલેક્ટ્રોન યુગ્મ. ત્રીજો, ચોથો ફ્લોરિન,
પછી કઈ આવશે તો કે અહીંયા તો 1 2 3 4 4s પૂરી થઈ ગઈ, 4p પૂરી થઈ ગઈ, તો 4p પછી કઈ આવે આપણી પાસે 4d આવે, તો 4d ની 5 પેટા કક્ષકો આપણે લખી નાખવાની, પણ પાંચે પાંચમાં નહીં જાય, જેટલા ખાલી જરૂર એટલામાં જ જશે. 4 લિગેન્ડ તો ગોઠવાઈ ગયા, આ પાંચમો અને આ છઠ્ઠો, તો કેની અંદર ગયા લિગેન્ડના ઇલેક્ટ્રોન, તો કે એક s ઓર્બિટલની અંદર ગયા, 3 p ઓર્બિટલની અંદર ગયા અને 2 d ની અંદર ગયા. તો સંકરણ કયું થશે તો એક s કક્ષક, 3 p કક્ષક અને 2 d કક્ષક. તો આપણી પાસે સંકરણ કયું થઈ જશે, સંકરણ કયું થઈ જશે sp3d2 સંકરણ થઈ જશે. જોયું sp3d2, કારણ કે આ થાય અથવા તો, પણ અહીં શા માટે આ થયું તો આપણે જોયું કેવો લિગેન્ડ હતો, નિર્બળ લિગેન્ડ હોય તો અહીં યુગ્મીકરણ થશે નહીં. આની અંદર શું થતું હતું, બધા ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થઈ જતું હતું, જ્યારે અહીંયા યુગ્મીકરણ થતું નથી. આવું શા માટે છે તો આવું એટલા માટે છે કારણ કે આ કેવો લિગેન્ડ છે, નિર્બળ. હવે અહીં જોઈ શકો છો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આપણે કીધું કેવો ગુણધર્મ ધરાવશે, પ્રતિચુંબકીય હશે કે અનુચુંબકીય હશે, પ્રતિચુંબકીય હોય કે આ કેવો હતો, એકય અયુગ્મિત ઇલેક્ટ્રોન નહોતા, બધા યુગ્મિત હતા, એટલે આ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હતો. પણ અહીંયા આપણી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આ કેવો ગુણધર્મ ધરાવશે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે. કેવો ગુણધર્મ ધરાવશે, અનુચુંબકીય ગુણધર્મ. રેડી, તો આ અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે. એ સિવાય આને આપણે કયા નામથી ઓળખશું તો અહીં યાદ રાખવાનું કે જેવી રીતે અહીંયા કયું હતું આપણી પાસે આંતરિક ડી હતો, તો અહીં આંતરિક ડીની અંદર એટલે કે જેમાં ધાતુના ઇલેક્ટ્રોન છે 3D ની અંદર, એમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન જાય છે તો કે નથી જતા. તો કઈ ડીની અંદર જાય છે તો લિગેન્ડના ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન હતા એ 3D ની અંદર નથી જતા, પણ ખાલી ડીની અંદર ઇલેક્ટ્રોન જાય છે. કેવી હતી, ખાલી હતી. રેડી, ખાલી કક્ષક કઈ આપણી પાસે ડી અને એની અંદર ઇલેક્ટ્રોન જાય છે, એટલે આને શું કહેવામાં આવે છે આપણી પાસે, આને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે આને બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવામાં આવે. ઓલું આંતરિક હતું કારણ કે અંદરની ડીનો ઉપયોગ થતો, અહીં બહારની ડીનો ઉપયોગ થાય છે, તો એટલા માટે આને બાહ્ય કક્ષકીય કહેવામાં આવે. ઓલું નીચું ભ્રમણ હતું, અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આ કેવું થઈ જશે આપણી પાસે, ઊંચું ભ્રમણ સંકીર્ણ, અથવા તો ત્રીજું ના ઓલું ભ્રમણ યુક્ત હતું ને આ કેવું થઈ જશે, ભ્રમણ મુક્ત સંકીર્ણ. એ ભ્રમણ યુગ્મિત અથવા ભ્રમણ યુક્ત પણ આપણે કહી શકીએ. રેડી, એટલે કે અહીં યુગ્મિત ઇલેક્ટ્રોન હતા, અહીં યુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે એને કેવું કીધું, એને મુક્ત કીધું, ભ્રમણ મુક્ત સંકીર્ણ તરીકે આપણે આને ઓળખી શકીએ. રેડી, તો હવે નિર્બળ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ કયા છે આપણને કેવી રીતે ખબર પડશે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. પણ હજી આપણી પાસે એવા 2 ઉદાહરણ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, અથવા તો તમે તમારી રીતે પણ આ ટ્રાય કરી શકો છો. રેડી, હું તમને ખાલી ડેમો આપી દઈશ કે કેવી રીતે તમારે શું કરવાનું છે. એક આ NiCl4, રેડી, તો આની જેમ જ તમારે કરતું જવાનું છે, પણ અહીં યાદ રાખવાનું ક્લોરીન છે એ કેવો લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોય તો આવી રીતે યુગ્મીકરણ આની જેમ થશે નહીં, હતા એમનેમ જ રાખવાના. કેટલા લિગેન્ડ ગોઠવવાના, 4, અહીં 6 ગોઠવતા હતા, 4 હોય. આ પોતે કેવો છે, એક દંતીય, જેવી રીતે ફ્લોરિન છે એવી રીતે ક્લોરીન છે, તો આનો સવર્ગાંક 4 છે. 4 સવર્ગાંક હોય તો યાદ રાખવાનું કાં તો sp3 સંકરણ થાય અથવા તો કયું થશે, dsp2 સંકરણ થશે. આ બેમાંથી કયું થાય એ તમે જોજો, ટ્રાય કરજો તમારી રીતે. ક્લોરીનનું ઓક્સિડેશન, ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા ફ્લોરિનની જેવી રીતે માઇનસ, એવી જ રીતે આની -1 થશે. તમારે અહીં શું કરવાનું, કોબાલ્ટની જગ્યાએ નિકલ, 6ની જગ્યાએ કેટલા છે 4, ફ્લોરિનની જગ્યાએ ક્લોરીન અને અહીં -3 એની જગ્યાએ -2, એટલે નિકલની ઓક્સિડેશન અવસ્થા મળશે. કેટલા ઇલેક્ટ્રોન દૂર થશે એ જોઈ લેવાનું. આની નિકલની ઇલેક્ટ્રોન રચના શું છે, આર્ગોન કમ્પ્લીટ 3d8 4s2 છે. રેડી, તો જે ઓક્સિડેશન અવસ્થા મળે, દાખલા તરીકે 2 મળે, 3 મળે, તો એટલા ઇલેક્ટ્રોન, 2 મળે તો 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના, 3 મળે તો 3 ઇલેક્ટ્રોન, 2 આમાંથી એક આમાં, જે મળે એ તમારે કરવાનું. રેડી, આ નિર્બળ લિગેન્ડ છે. અને બીજું એક એક્ઝામ્પલ તમને આપું છું, NiCO4. રેડી,
NiCO4 તો આમાંય સેમ જ કરવાનું. અહીંયા તમારી પાસે પ્રબળ લિગેન્ડ છે, આ કાર્બોનિલ છે, તો આ કેવો લિગેન્ડ છે? પ્રબળ. આની CO ની યાદ રાખવાનું ઓક્સિડેશન અવસ્થા 0 છે. 0 આની 0 હે તો નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 જ આવશે. 0 હોય તો આ હતું એમનેમ જ રહેશે 3D8 4s2. પણ આ કેવો લિગેન્ડ હે? પ્રબળ હે, એટલે બધા જનું યુગ્મીકરણ થઈ જશે. જેવી રીતે એમોનિયામાં થતું તો એવી જ રીતે આની અંદર થઈ જશે, નિકલની અંદર. બધા ઇલેક્ટ્રોન એસના ઇલેક્ટ્રોન પણ કેની અંદર આવી જશે? ડીની અંદર. તમારી રીતે ટ્રાય કરજો, શું મળે છે એ લખી અને વોટ્સએપની અંદર મોકલજો મને. રેડી? હવે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.